5 કલાક બાદ પણ ગુજરાત પોલીસ દિનેશ અસામાજિક તત્વને શોધી નથી શકે। જ્યાં ગુંડા દિનેશ સામે 307ની કલમ દાખલ થઈ છે, પરંતુ ગુંડો દિનેશ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। અસામાજિક તત્વ દિનેશને હજુ પણ પોલીસ નથી પકડી શકી। શું પોલીસ આરોપી દિનેશનો બરગોળો કાઢશે? શું લોકોના જીવ સાથે રમત રમનારને ઘરે બુલડોઝર ફેરવાશે? આ સૌથી મોટો સવાલ હાલમાં સામે આવી રહ્યો છે। અસામાજિક તત્વ કે જેને એક તો હજારો લોકોના શ્વાસ સાથે ચેડા કર્યા, નકલી પનીર પકડાયું, અને આ પરિસ્થિતિ વચ્ચે ઝી24 કલાકના જે સંવાદદાતા હતા તેજસ અને અમારા કેમેરા પર હુમલાની ઘટના આપ જોઈ રહ્યા છો। સવાલ પૂછવા ગયા તો હુમલો કરી દેવાયો, અને ત્યાર પછી પોલીસ પણ દોડતી થઈ છે। અને પોલીસ હજુ પણ 5 કલાકથી વધુનો સમય થયો છે, પણ હજુ પણ આ અસામાજિક તત્વ દિનેશ સામે કાર્યવાહી નથી કરાઈ। આ અસામાજિક તત્વ દિનેશ સામે કાર્યવાહી કરી નથી, જેના કારણે આપ જોઈ રહ્યા છો ફેક્ટરી માલિક હજુ પણ ફરાર છે। માફિયાઓને કોઈનો ડર જ નથી। ભેળસેળ કરનાર માફિયાઓ બેફામ બન્યા છે। શું પોલીસ આરોપી દિનેશનો વરઘોડો કાઢશે? આ સૌથી મોટો સવાલ છે। તો મહેસાણામાં ઝી24 કલાકની ટીમ પર હુમલો થયો। મહેસાણામાં લોકોના જીવ સાથે ખેલ કરતા લોકો બેફામ બની ગયા। વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરીની દાદાગીરી પણ સામે આવી। ડિવાઇન ફૂડ ફેક્ટરીમાં ગુંડા દિનેશની ગુંડાગીરી સામે આવી છે। ગુંડા દિનેશે ઝી24 કલાક ટીમ પર હુમલો કર્યો। ઝી24 કલાક ટીમ નકલી ફેક્ટરીમાં કવરેજ માટે ગઈ, ત્યારે ત્યાં દિનેશ નામના ગુંડાએ ઝી24 કલાકના પત્રકાર તેજસ દવે અને કેમેરામેન પર હુમલો કર્યો। ગુંડા દિનેશે ઝી24 કલાક ટીમ સાથે મારામારી કરી, કેમેરો છીનવવાનો પ્રયાસ કર્યો, કવરેજ કરવા ગયેલી ટીમ સાથે ગાળાગાળી કરી, મારામારી કરી। હુમલા દરમિયાન કેમેરા અને બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું। મહત્વ છે કે ગઈકાલે નકલી પનીરની ફેક્ટરી ઝડપાઈ અને પામોલીન તેલ મિક્સ કરીને પનીર બનાવતો હતું। મહેસાણાના વિજાપુરમાં પકડાયા નકલી પનીરની ફેક્ટરી 649 કિલો આ નકલી પનીર ઝડપાયું હતું। 1,29,800ની કિંમતનું નકલી પનીર ઝડપાયું। 238 કિલો પામોલીન તેલ પણ આરોગ્ય વિભાગે જપ્ત કર્યું છે। 32,000થી પણ વધુની કિંમતનું આ પામોલીન તેલ જપ્ત કરાયું છે। સવાલ ઘણા બધા થઈ રહ્યા છે। શું લોકોના જીવ સાથે આવી રીતે જ રમત ચાલશે? અધિકારીઓ સાથે સાંઠગાંઠથી આવી છે આવી હિંમત? મહેસાણામાં બેફામ આ નકલીનો વેપાર ચાલે છે, જેમાં આપ જોઈ રહ્યા છો વધુ એક આ અસામાજિક તત્વ। તહેવારોનો સમય ચાલી રહ્યો છે, ત્યારે કહી શકાય કે ડુપ્લિકેટ વસ્તુઓનો કહી શકાય કે ખાદ્ય વસ્તુઓનો રાફડો ફાટ્યો છે। ત્યારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વિજાપુર હિંમતનગર હાઈવે પાસે આવકાર વેરહાઉસની અંદર જે છે તે પનીર બનાવતી ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી। તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને વાત કરીએ તો તેમાં રૂપિયા 1,29,000 જેટલાનો 649 કિલો જેટલો પનીરનો જથ્થો હાલમાં તો સીલ કરવામાં આવ્યો છે। સાથે સાથે 32,000નું 238 કિલો જેટલું પામ ઓઇલ તેલ જપ્ત કરવામાં આવ્યું છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે આ પામ ઓઇલના ડબ્બા છે જે સીલ કરવામાં આવ્યા છે, હાલમાં અહીંયા રાખવામાં આવ્યા છે। પરંતુ કહી શકાય કે જે પ્રકારે તહેવારોનો સમય ચાલી રહ્યો છે, ત્યારે લોકો હોંશે હોંશે પનીરને ખાતા હોય છે, ત્યારે પનીર આરોગતા હોય છે, ત્યારે હાલમાં તો જે છે તે પામોલીન તેલમાંથી પનીર બનાવવામાં આવતું હોય તે પ્રકારની પ્રાથમિક દ્રષ્ટિના જણાઈ આવતા હાલમાં તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તેમાં કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્ય વાત કરીએ તો ડિવાઇન ફૂડ નામની જે આ ફેક્ટરી અહીંયા ચાલતી હતી, આપ જોઈ શકો છો જે પ્રકારે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, ત્યારે અહીંયાના જે માલિક છે આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું કે કયા પ્રકારે અહીંયા રેડ કરવામાં આવી છે, શું તેમની પાસે લાયસન્સ જે છે કે કેમ, તે તમામ મામલે આપણે માલિક સાથે વાત કરીશું। તેમના પાસે લાયસન્સ પણ છે તે પ્રકારની વાત કરીએ છીએ। વડીલ, શું કહેશો? તમે અહીંયા ચલાવો છો? મારો કોઈ જવાબ આપવાનો નથી। મને ફૂડવાળા પ્રશ્ન પૂછો, તમે મને પ્રશ્ન ના પૂછી શકો। તમે અહીંયા રેડ થઈ, તમે મારા માલિક નથી। તમે યોગ્ય વર્તન કરી રહ્યા છો? તમે જે પ્રકારે કરી રહ્યા છો, તમને પૂછવામાં આવી રહ્યું છે મીડિયાને, આ જવાબ આપો, તમને યોગ્ય લાગી રહ્યો છે? પાંચ કલાક બાદ પણ પોલીસ આ અસામાજિક તત્વ દિનેશને શોધી શકી નથી। આ ગુંડાએ બચકા ભર્યા, આપ જોઈ રહ્યા છો કઈ રીતે બચકા ભર્યા છે। કેમેરો તોડવાનો પ્રયત્ન કર્યો છે, માર મારવાનો પ્રયત્ન કર્યો। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહેસાણાના વિજાપુરમાં જે પ્રમાણે કાર્યવાહી કરી હતી, જેનામાં ડુપ્લિકેટ પનીર અને પામોલીન તેલના જે
ડબ્બા સીઝ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ ઝી 24 કલાકની ટીમ સ્થાનિક અહીંયા કવરેજ માટે પહોંચી હતી અને આજ જે સીઝ કરાયેલો જથ્થો છે તેનો અહેવાલ દર્શાવતી હતી. તે દરમિયાન સ્થાનિક પ્રતિનિધિ તેજસ દવેએ વેપારી દિનેશ પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાં જ તેમને ઉશ્કેરાઈ જઈને તેજસ અને તેના સાથી જે કેમેરામેન હતા તેમની ઉપર હિચકારો હુમલો કર્યો, જેનામાં કેમેરો તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, માઇક, આઈડી અને કેબલ પણ તોડી પાડવામાં આવ્યા છે અને તે બાદ આ જે સ્થળ છે ત્યાં તેમને માર પણ મારવામાં આવ્યો છે. એટલે હાલ તો સમગ્ર મામલે સ્થાનિક પ્રતિનિધિ એટલે કે ઝી 24 કલાકના પ્રતિનિધિએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તાબડતોડ પોલીસ પણ તપાસમાં પહોંચી છે અને હાલ આ ફરિયાદ બાદ વેપારી જે છે તે ફરાર થઈ ગયેલા છે. એટલે રાજ્યના ગૃહમંત્રીએ પણ આખા ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને આરોગ્ય મંત્રીએ પણ આ મામલામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવા વિભાગને આદેશ આપ્યા છે. હવે જોવાનું એ રહે છે કે જે પ્રમાણે પોલીસ સક્રિય થઈ છે તો કેટલા સમયમાં ફરાર થઈ ગયેલા દિનેશ પટેલને ઝડપી પાડવામાં સફળતા મળે છે. વિજાપુરથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા.